ખેડૂતોને મારે કહેવું છે કે કદાચ તમને મારા શબ્દોમાં વિશ્વાસ ન આવતો હોય તો એકવાર બેસીને મંથન કરજો, વિચારજો. વાસ્તવિકતા એ છે કે બધું જ શાંતિપુરા સર્કલેથી જે આપણે નીકળ્યા, આખું ગુજરાત મીડિયાના માધ્યમથી એ તરફ નજર નાખીને બેઠું હતું. સીએમ સાહેબે ખુદે સ્ટેટમેન્ટ આપ્યું કે ભાઈ ક્યાંક ને ક્યાંક કાચું કપાણું છે, કલેક્ટરની ભૂલ છે, હવે આગળ એ લોકો શું કરે હવે પછીની વાત છે. તો ખેડૂતોને લાકડી પહેર્યા વગર, ખેડૂતોને જેલમાં મોકલ્યા વગર, માત્ર મોટી સંખ્યામાં ટ્રેક્ટરો અને મોટી સંખ્યામાં ખેડૂતોને જોઈને સરકાર વાટાઘાટો કરવા તૈયાર હતી. તો તમારા એટલે કે આમ આદમી પાર્ટીના પેટમાં એવું તેલ રેડાણું કે ઓહો, આ તો કિસાન કોંગ્રેસને યશ મળી જશે. સાહેબ, પરસેવો પાડનારો ખેડૂત કદાચ આંદોલન કરે અને એને કોઈ સપોર્ટ કરે. હા, અમુક લોકોને એવું હોય છે કે સફળતાના સાથી હોય છે, સુખના સાથી હોય છે, તૈયાર ભાણે બેસી જવાની પેલી હોય છે. જેમ એન ટાઈમે આમ આદમી પાર્ટીએ કહ્યું હતું કે અમે પણ સાથે છીએ. માત્ર અને માત્ર બધી સફળતાઓ દેખાતી હતી. હજારો ટ્રેક્ટર પોતપોતાના ગામમાંથી નીકળી ગયા. એ જોયું એટલે એવું થયું કે ઓહો, આમાં તો આપણી આબરૂ જશે, ચલો આપણે આમાં જોડાવાનું નાટક કરીએ. ખેર, પછી તો અમે એમને રોક્યા હતા કે આ રીતે ગીતાજીમાં લખ્યું છે, મફતનું ખાવું પાપ છે, આમાંથી પાછા વળો. તો એ એમને એમ લાગ્યું કે આવો ખેડૂતોને ખબર પડી જશે. પણ પછી પણ ભૂલ કરી. 2-5 ટ્રેક્ટર અને 10-20 લોકો જે મોકલ્યા, આ મારા શબ્દો નથી, એ ફેસ જોઈ લો તો ખબર છે કે એમાંના જ કેટલાક લોકો આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડેલા છે અને આમ આદમી પાર્ટીના જે પ્રદેશનું ટોપ નેતૃત્વ છે એના સંપર્કમાં છે ને એ કે એટલું જ પાણી પીવે છે. એવા લોકોનું એક સમૂહ સવારથી કંઈક ને કંઈક ઘૂકરાટિયું કરતું હતું. એવું લાગતું હતું, પણ એમ હતું કે ચલો જવા દો, ખેડૂત છે તો બીજું ત્રીજું કંઈ થવા નથી દેવાનું. અને છેલ્લે જે એમણે ગાંધીનગર જવાની જીદ પકડી, જે ખરેખર નકશામાં હતું નહીં. આંદોલન કોઈ પણ પ્રકારનું હોય, એમાં 5, 10, 15 જે નેતા હોય એની દોરવણી પ્રમાણે બધા કામ થતા હોય છે. અને જો નેતાની દોરવણી પ્રમાણે આંદોલન ન થાય તો એને આંદોલન ન કહેવાય, એને ટોળું કહેવાય. અને ટોળું ક્યારેય કંઈ એચીવ કરી શકતું નથી, માત્ર ગુનાઓ કરે છે, જે આમ આદમી પાર્ટીના મોકલેલા એ માણસો દ્વારા કરવામાં આવ્યું. એટલે ગુજરાતના દરેક શાણા માણસો અને દરેક ખેડૂત અને ખેડૂત પ્રેમીઓને કહેવું છે કે કોઈની વાતમાં, કોઈના શબ્દોમાં સીધી રીતે આવતા પહેલા આ એક વિચારજો કે કોણે તમારા માટે તાકાતવાળો અવાજ ઉઠાવ્યો અને કોણે પોતાના ચહેરા ચમકાવવા માટેનો મોકો ના મળ્યો. તો આતંકવાદીની જેમ આટલા મોટા ખેડૂતો, આટલા વધુ ટ્રેક્ટરોની વચ્ચે ન કરવાનું